જય જવાન જય કિસાન। ખરેખર અમે જ્યારે આ ટેટી અને ભીંડાનો આંતરપાક કર્યો હતો ત્યારે ઘણા લોકો એવું બોલતા હતા કે આ તો વળી ના થાય, પણ સાહેબ જો આજે આપ જોઈ શકો છો કે 5 ફૂટના અંતરે સિંગલ હોલમાં ભીંડાનું વાવેતર કરેલું છે અને આજે કેટલું એને હવા ઉજાસના કારણે એનો હાલ પણ જોઈ શકો છો આપ। ભીંડાનું બહુ સેટિંગ પણ સારું છે અને જો આ ડાળી પણ ભીંડા પડવાની શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં પણ પ્રોડક્શન બહુ સારું છે। હજુ તો આ તો કંઈ નથી, હાઇટ પણ થશે 5 ફૂટની અને ગ્રોથ પણ થશે 2 થી 3 ફૂટનો। ખરેખર તમે પણ આ રીતે તમારી ખેતી કરો, બે પાક સાથે કરો અને ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરી ખેતી કરો, તમારી આવક બમણી કરો, ગુજરાતનો ખેડૂત સુખી સમૃદ્ધ બને, પછી રૂપિયા ભારતો થાય એવી માં ભગવતી મારા સદારામ બાપાને પ્રાર્થના। જય જવાન જય કિસાન।